નમસ્કાર, વેલકમ ટુ ન્યુ બ્લોગ. ગુડ મોર્નિંગ બધાને અને આપણા વિડીયો બધાને સ્વાગત છે. આફ્ટર લોંગ ટાઈમ પછી તો નહીં, બટ હમણાં રેગ્યુલર આવે, બાકી હમણાં નહોતા આવતા થોડાક ટાઈમ. લાઈ વારી જાય. અત્યારે અમે છે ને જૂની જાણીતી જગ્યા અહીંથી આપણે ડિસ્ટન્સમાં ને પાસે થાય એ માધુપુર. ત્યાં બધા બે ના લીધે મોડું થઈ ગયું. 6 વાગી ગયા ને 6 અંધારું થવા એવું કોટાઈ નહીં પડે એટલે ત્યારની હું કલાક તૈયાર થઈ બેઠી. મને એમ કહેતા હતા કે તું મોડું ના કરતી એટલે તૈયાર થઈ ગઈ. હું 1 કલાકથી તૈયાર થઈને બેઠી તો 2 વાગ્યા મોજ કરે છે. એ ગાડી છે ને અવેલેબલ નહોતી, અત્યારે આવી ગઈ. એટલે એમ તો સ્પ્લેન્ડર હતી, બટ મેં નહોતી લઈ આવી, બીજી લઈ ગઈ એટલે આવી ગઈ. 6 વાગ્યા તો પહોંચી 6:30 થશે એટલે 7 તો ફટાફટ હાલો ત્યાં જઈએ ને મળીએ. આવતું રહેવાનું. અહીંયા અત્યારે માધુપુર અને આ ગાડી છે ને સ્પ્લેન્ડર. આ ચંપલ ને બિરાજ શું છે ત્યાર છે શું દવાખાને જવાનું હોય આવું સારું. હું એના સંપલ જોઈને જો આવી જોઈ એ હા પાડી કે વાત સાચી છે. જો હાલો સ્કૂટી સ્પ્લેન્ડર ત્યારે પાતા તો અહીંયા ગાડી રાખી દીધી અને જો જરા અહીંથી ખરા આમ વ્યૂ તો જો વાહ. મસ્ત છે કેમ કે અહીંથી એમ હામો પવન આવે એકદમ સામે. જો અને અહીં મંદિરનું છે અંદર બધી. ફાઇનલી આપણે ભૂલી ગયા. નહોતું આવું મોડું કર્યું કરીને એટલે અત્યારે આગળની સાઈડમાં ત્યાં દીરીએ અહીંયા મેં જતો હોય, પણ અત્યારે અહીંયા આવ્યા. અહીંયા ચોપાટી જો એકદમ મસ્ત આવું વરસ બનેલું હોય ને મજા આવે. લે જો વાથી કૂદો હેઠો ડાયરેક્ટ. હાલો વાથી જાઓ. અને અત્યારે દરિયો છે ને એકદમ બહુ તુફાનના લીધે બહુ ઘણું છે જો બીજે વાગ્યાનો ત્યાં જઈને મળીએ. વાહ ખડકા હરણ છે કે આવી ગયા આમ આ પાણા ખડકેલા ખાલી આવી લગી વાથી આમ છેલ્લે લગી છે બધા આ બધા બગડાટી બોલાવે મોટા દરિયા આવ્યા. મોટા ભાઈ ડખો કીધો ઓલા કુતરાઓનો કાઈ જાતા બધા દરિયા હાટો કરી જાય કુતરા માધુપુરનો દરિયો જો છે અલગ જ કલર એક અલગ થઈ ગયો. મારે છાટા એવું દે મોબાઈલમાં. જો આ સાઈડ છે ને એ કલર અલગ છે ને હું અહીંથી જો ઝૂમ કરું ને જો આ આંગળી છે ને અહીંયા એ સાઈડ અલગ છે. તોફાની છે અત્યારે તોફાની જ છે. બીજી આ શું કે બગડાટી બોલાવે હું કયો ને કલર હે ને બહુ છે. આ
હાટું એ ભાઈને એમ કે બોલા ફોટા પાડતા લાગે છે મારા પાસે કલર ચેન્જ થઈ ગયો ને વાતાવરણ અપડેટ થઈ ગયું જો તો હવે આપણે વિરામ લઈએ અને આ ઓફરોડિંગ કરીને જવાનું છે આ બે તૂટી ગયું લાગે તો જો આ આવી રીતે છે આ ઊંચાઈ વાળું અને અહીંથી જે આ ઊંચાઈને હું નોખી આવી ગઈ તો સડી ગયો આ બધા ચડ એટલે કે બીજું કે જો આ રીતે આવી એમને એમ નથી અહીંયા અહીં લગી પાણી આવતું હોય હે ને ચટવા આવે ને અહીં લગી પાણી પૂગી જાય જો આમાં જો સડી ગયા ઓલો બીજી તો સડી બેસી ગયો ઓફ રોડિંગ દરિયાથી આવી ગયા અને આવતા ભેગો અહીંયા ને પ્રોગ્રામ બની ગયો પાણીપુરીનો હોમમેડ આથણા